जय गौ माता मित्रों बधाईने। जो આપણે શિયાળાની ઠંડી પડવા માંડી છે અને આપણે તુવેરમાં પાણી વારવાનું કામ ચાલુ કરી દીધું છે। સવારમાં 7 વાગે પાવર આવ્યો તો એટલે આપણે પહોંચી ગયા છે વહેલાસર વાળીએ। તો આપણે જો પાવડો લઈને પહોંચી ગયા છે એ પાણી વારવા। તો જો આવી રીતના અમારા તુવેરમાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે। વરસાદને કારણે એક ફાલ આવ્યો તો એ પણ ખરી ગયો અને આ બીજું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે। એટલે આપણે જો હવારમાં માંડ્યા છે પાણી વારવા અને આ અમારી તુવેરમાં ફ્લાવરિંગ પણ આવી રીતના ચાલુ થઈ ગયું છે। એકવાર બહુ વરસાદ આવ્યો તો એટલે એક ફાલ ખરી ગયો અને ઈરું પણ ખાઈ ગઈ છે અને ભગવાને પાછી મેર થોડી કરી છે તો જોરદાર ફ્લાવરિંગ પાછું આવી ગયું છે। તમે જોઈ શકો છો જા બધું જ ફ્લાવરિંગ છે। અને હવે ઠંડી પણ બહુ પડવા માંડી છે એટલે જો કે આપણે તો કઈ ખેડૂતના દીકરા હોય એટલે આપણે તો કઈ એટલી બધી ઠંડી લાગે નહીં। એટલે જો આપણે અમુક જગ્યાએ કે એક કોઈ પાણી ભાગતું હોય ત્યાં પાવડો લઈને પહોંચી ગયા હતા હરખું કરવા। તો હાલો મિત્રો કોમેન્ટ કરજો કોને કોને ઠંડી પડવા માંડી છે અને તુવેરમાં પાણી વારવાનું કામ સ્ટાર્ટ કરી દીધું છે। તો અમે તો પાણી વારવાનું કામ ચાલુ કરી દીધું છે અને ખાતર પણ નાખી દીધું એટલે મસ્ત મજાની હવે તુવેર થઈ જશે અમારી। જય જવાન જય કિસાન।